વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. કણક ભેળતી વખતે થોડું દૂધ ઉમેરવાથી રોટલી કે પરાઠા નરમ બને છે. 2. પેટમાં દુખાવો થતો હોય તો જાંબુનો જ્યુસ રસ બનાવીને પીવો, પેટનો દુખાવો દૂર થશે. 3. મુલતાની મિટ્ટીને દહીં અને ગુલાબજળમાં ભેળવીને લગાવવાથી સૂર્યપ્રકાશને કારણે ચહેરા પરનો કાળો દૂર થાય છે. 4. કાળું મીઠું અને શેકેલું જીરું ભેળવીને દહીં ખાવાથી માત્ર દહીંનો સ્વાદ જ વધતો નથી પણ તે ભૂખ વધારવામાં અને તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. 5. જે મહિલાઓ પીઠ સીધી રાખીને બેસે છે તે ક્યારેય પીઠના દુખાવાથી પીડાતી નથી કે તેમની કરોડરજ્જુ વાંકાચૂકા થતી નથી. 6. વોશરૂમમાં બેસીને મોબાઈલનો ઉપયોગ કરવાથી બહેરાશ થાય છે. 7. કિડની એક એવું અંગ છે જેના પર આખા શરીરનું સ્વાસ્થ્ય નિર્ભર છે. કિડનીમાં કોઈ સમસ્યા હોય તો આપણે નારિયેળ પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી એ કિડની માટે ખૂબ જ સારી સારવાર છે. 8. કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે. તેથી જેઓ દૂધ પીવાનું પસંદ નથી કરતા તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. 9. જો તમને ચક્કર આવે છે તો પાણી સાથે નાની એલચીનું સેવન કરો. 10. જો તમે ખોરાક ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન છો તો એક તવા પર 1 ચમચી સેલરી ફ્રાય કરો. 1 ગ્લાસ પાણીમાં થોડું કાળું મીઠું નાખીને પી લો. તેનાથી પેટની સમસ્યા જડથી દૂર થઈ જશે. 11. ગરમ માખણનો ઉપયોગ કરવાથી પેટની ચરબી પણ ઓગળવા લાગે છે. 12. થોડા જીરાને સૂકા તવા પર શેકી લો, પછી તેને પીસીને તેમાં થોડું મધ ભેળવીને ખાઓ. આનાથી પેટનો દુખાવો દૂર થઈ જશે. 13. આયુર્વેદ મુજબ 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી અને સાકર ભેળવીને સતત પીવાથી માનસિક નબળાઈ દૂર થાય છે. 14. 2 ચમચી ફુદીનાના રસમાં થોડો લીંબુનો રસ અને 1 ચપટી કાળું મીઠું ભેળવીને 1 અઠવાડિયા સુધી સેવન કરવાથી લીવર સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે. 15. વરિયાળી અને સાકર ખાવાથી પેટની ચરબી ઘટશે અને તે તમને હૃદયની બીમારીઓથી પણ બચાવશે. 16. જો રસોઈ કરતી વખતે તમારી આંખમાં મરચું આવી જાય તો જીભ પર થોડું મીઠું રાખો. આ મરચાની અસર દૂર કરશે. 17. પેટમાં કીડા હોય તો મેથી ખાઓ. આ કૃમિ દૂર કરશે અને તમારી ભૂખ પણ મટાડશે. 18. જે વ્યક્તિ બોલવામાં તોતડાય છે તેણે તેના જીભ નીચે તમાલપત્ર રાખવું જોઈએ અને તેને ચૂસવું જોઈએ. તેનાથી હડકંપ મટે છે. 19. ગોળ ખાવાથી તમારી છાતીમાં થતી બળતરા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. 20. કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવીને સોલ્યુશન તૈયાર કરો અને તેને તમારા રસોડા, રૂમ અને બાથરૂમ વગેરેમાં છંટકાવ કરો. તેનાથી ગરોળી દૂર થઈ જશે. 21. હૃદયના દર્દીઓએ રિફાઇન્ડ તેલને બદલે સરસવના તેલનું સેવન કરવું જોઈએ. 22. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે. 23. શરદી અને ઉધરસની સ્થિતિમાં હળદરવાળું દૂધ પીવો. તેનાથી તમને ઘણી રાહત મળશે. ગરમ દૂધમાં થોડી હળદર ભેળવીને પીવાથી સાંધા મજબૂત થાય છે. 24. દહીં, છાશ, બરફ, આઈસ્ક્રીમ, તરબૂચ, મૂળો, તલ, ખીર અને દૂધ વગેરે જેવી માછલીઓ સાથે આ વસ્તુઓ ન ખાવી. 25. સૂતા પહેલા હૂંફાળું પાણી પીવાથી કિડની સાફ થાય છે. 26. જામફળનું સેવન સુસ્તી અને હતાશા ઘટાડે છે. 27. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડે છે. 28. ધાણાનો રસ ટાલ પર લગાવવાથી માથા પર વાળ ઉગવા લાગે છે. 29. ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો. 30. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. 31. જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે એનિમિયા હોઈ શકો છો. 32. ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ.
તે એસિડ ઉત્પન્ન કરે છે અને હાર્ટબર્ન પણ કરી શકે છે. 33. જો ચહેરા પર વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. 34. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે. તેનાથી દાંત ઝડપથી બગડે છે. 35. રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ અમૃત સમાન છે. 36. વાળને લાંબા અને જાડા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ ભેળવીને લગાવવાથી વાળ માટે ફાયદો થાય છે. 37. જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો તમારે ચોખા ટાળવા જોઈએ. 38. ચોખા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે. 39. હૂંફાળા પાણી સાથે એલચીનું સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે. 40. જો તમને તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો દૂધમાં 1-2 ખજૂર નાખીને પીવાથી શક્તિ મળે છે. 41. જો તમે ઘરગથ્થુ ઉપચાર વડે પથરીનો ઇલાજ કરવા ઈચ્છો છો તો નારિયેલ પાણી પીવું જોઈએ. 42. મિશ્ર 2 ગ્રામ, સૂકા ધાણા 1 ગ્રામ અને સર્પગંધા 1 ગ્રામ પીસીને પાણી સાથે લેવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. 43. જો તમને વધારે સુગરની સમસ્યા હોય તો કારેલાનો રસ સવારે ખાલી પેટે પીવો. જ્યુસ બનાવતા પહેલા કારેલાના બીજ કાઢી લો. જ્યુસ કાઢ્યા પછી તેમાં થોડું પાણી ઉમેરો અને તેને પીવો. આ ઉપાય સતત 2 મહિના સુધી કરો. તમારી સુગર કંટ્રોલમાં રહેશે. 44. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે 1 ગ્લાસ મીઠા દૂધમાં 5 ગ્રામ બેલગીરી પાવડર ભેળવીને પીવો. આ ઉપાયને થોડા દિવસો સુધી સતત અનુસરવાથી લોહીની ઉણપ દૂર થવા લાગે છે. 45. લોહીવાળા પાઇલ્સના ઇલાજમાં રક્તસ્રાવ બંધ કરવા માટે 10 થી 12 ગ્રામ કાળા તલ ધોઈને ઘરે બનાવેલા તાજા માખણ સાથે ખાઓ. તેના સતત ઉપયોગથી પાઇલ્સમાંથી લોહી આવતું બંધ થઈ જાય છે. 46. નારિયેળના તેલમાં લીમડાના પાનની પેસ્ટ ભેળવીને તમારા વાળમાં માલિશ કરો. અઠવાડિયામાં 1 કે 2 વાર નિયમિત રીતે કરવાથી વાળ ખરતા ઓછા થશે. 47. નાની ઉંમરમાં વિટામિનની ઉણપને કારણે વાળ સફેદ થઈ શકે છે. આ ઉણપને દૂર કરવા માટે માછલી, માંસ, ઈંડા, દૂધ અને બદામનું સેવન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.